હાલો છોકરાઓ, મધર્સ બ્લોકમાં બા તરફથી તમારું બધાનું સ્વાગત છે। બા તરફથી આશીર્વાદ છે છોકરાઓ બધાને, મારા બધા વ્યુઅર્સ, મારા સબસ્ક્રાઈબર બધાને મારા તરફથી યાદી અને આશીર્વાદ। છોકરાઓ, આજે હું છે ને સમોસા બનાવું છું, ઘરે સમોસા બનાવું છું। તો જો હવે આ લોટ છે મેંદાનો, હવે આ લોટ છે ને મેં ચારીને રાખ્યો છે। આ લોટ છે ને ચારીને રાખ્યો છે, મેંદાનો છે। આ લોટની અંદર છે ને અજમા છે ને, અજમો નાખું છું। અજમો નાખવો જોઈએ, આમાં અજમો નાખું છું। થોડુંક પડ છે ને, ઘણા નાખે ઘણા ન નાખે, હું થોડુંક પડ છે ને તો મીઠું નાખું છું થોડુંક। હવે આમાં છે ને મોણ નાખીશ। હવે હું તેલ નાખું છું। આમાં થોડુંક તેલ છે ને જાજુ જોઈ। આમાં મેં અજમો નાખ્યો છે, નહીં જેવું થોડુંક મીઠું નાખ્યું છે અને તેલનું મોણ નાખ્યું છે। અને હવે હું ગરમ પાણી લઈશ, ગરમ પાણીથી લોટ બાંધીશ આનો। કારણ કે આમાં છે ને પડ તમે બહારના જે આ બધા આવતા હોય ને એના બહુ ઓલું ન હોય, એમાં બહુ ન હોય તે આપણે તેલનું મોણ। આપણે ઘરે બનાવીને એમાં થોડુંક તેલનું મોણ હોય। હવે આને હું જો ગરમ પાણી મૂક્યું છે ને, ગરમ પાણીથી હવે હું આમાં રેડીશ, એનાથી લોટ બાંધીશ। અને લોટ બાંધીને થોડીક વાર રાખી દઈશ। આ ગરમ પાણી છે, પેલા થોડુંક પાણી નાખ્યું છે, બહુ વધી જાય, એક ધારું નાખીને પાણી જોઈએ એમ નાખવાનું। પાણીની જરૂર પડશે હજી, જોઈએ એમ લેવાનું પાણી। ઉફાળું પાણી છે સરસ, અને આમાં અજમો નાખ્યો છે। અને આનો લોટ છે ને ભાખરી જેવો કઠણે નહીં, અને રોટલી જેવો પોચોય નહીં બાંધવાનો, રોટલીનો પોચો હોય એવોય નહીં બાંધવાનો, અને ભાખરી જેવો કઠણે નહીં બાંધવાનો, મીડિયમ એટલે આ લોટ પરોઠા જેવો, મીડિયમ એટલે પરોઠા જેવો લોટ બંધાશે। આ એને મીડિયમ કહેવાય। સેજ ઉફાળું પાણી છે ને તો હાથ ઓલો થઈ જાય। પરોઠા જેવો લોટ બાંધીને એટલે આના પડમાં વાંધો ન આવે। આપણે તો ઘરે બનાવીને એટલે આપણે આ પડ બનાવીને એમાં મોણ નાખી છે, બાકી તમે બહારના જે લ્યો ને એમાં કોકમાં જ મોણ હોય, નકર એનું પડ છે ને બહુ કઠણ હોય, તમને સમોસા કે કાંઈ આમ ઘૂઘરા સમોસા તો ભાવે નહીં। હવામાન છે ને 10 મિનિટનું સેટ કરવા રાખી દઈશ। હવે મેંદાનો લોટ સમોસાનો બંધાઈ ગયો છે, જાવો બાંધ્યો છે। તો
આને છે ને ઢાંકીને રાખી દઈશ. આને ઢાંકી દઈશ, ઢાંકી દઈશ. હાલો હવે હું આ ચટણી બનાવું છું. વોશ કરીને ઢાંકી હતી, સુધારીને વોશ કરીને ઢાંકી હતી. આ મગફળીના બી છે. આ આદુ છે. આ મરચાં છે. આ લીંબુ છે. લીંબુ તો લાગતું નથી મારાથી, તો આ લીંબુમાંથી બી રસ નીકળે એવું. થોડીક વાર લાગશે જ, 2 જ મિનિટ. બહુ કડક લીંબુ છે. છેલ્લે હું ઉપર નાખી દઈશ, કારણ કે રસ મારાથી તો નહીં જ નીકળે. એવા મશીનથી કાઢવું પડશે. આમાં મસાલો કરે છેલ્લે બની જશે ને નાખી દઈશ લીંબુ. આ મીઠું નાખું. આ ધાણા જીરું. હવે થોડીક ખાંડ નાખીશ. નવા લીંબુ આવે છે ને, આ છે ને હું ગ્રાઇન્ડરમાં પીસીને ચટણી બનાવું છું. હવે આ ચટણી બની ગઈ છે, સમોસાની કરી છે આ ચટણી. હવે આ કાઢી લઉં છું વાટકામાં. હવે આ છે ને હું જો આ ધાણા છે. આ ધાણા અંદર મરી છે. જો આ મરી નાખ્યા છે. ધાણા છે અને મરી છે અને આ જીરું, ત્રણેય. આ છે ને ધાણા જીરું 2 આખા છે. ધાણા જીરું 2 આખા છે અને અંદર મરી છે, આખા મરી. હવે આને છે ને હું થોડાક ફ્રાય કરીશ, પછી આને ગ્રાઇન્ડરમાં પીસી નાખીશ. ફ્રાય થઈ જશે ને તો જરા આનો સ્વાદ છે ને આ સમોસામાં સરસ આવે. ધાણાનો ને એનો હોય જ. જો આ ફ્રાય થઈ ગયા છે. આને ગ્રાઇન્ડરમાં પીસી નાખીશ. સરસ થઈ ગયા. જો આ છે ને પીસાઈ ગયા હાઈ ક્લાસ. હવે હું આને છે ને ક્રશ કરીશ, અધકચરા ક્રશ કરીશ આમાં, આની અંદર. બસ આને ક્રશ કરીને લોટ આની અંદર નાખી દઈશ. હાલો હવે જો હું સમોસા છોકરાઓ બનાવું છું. હવે એમાં જીરું તો થોડુંક જ મૂકીશ, બહુ નથી મૂકતી જીરું. હજી તેલ નથી આવ્યું, હવે આવશે તો થોડીક વાર છે ને. હાલો થોડુંક આવી છે ને. હાલો હવે આવી ગયું છે તેલ. હવે આમે છે ને આદુ મરચાંની પેસ્ટ કરી છે. આદુ મરચાંની પેસ્ટ નાખું છું. આમાં જોઈએ એટલી નાખવાની છે. ગેસ બંધ કરી દીધો તો થોડોક વધુ આવી ગયું છે. આ ધાણા જીરું
અને થોડાક જ મરી, બહુ નથી નાખ્યા. ધાણા જીરું ને મરી ત્રણેય છે. તો પાછો થોડોક મેં ગેસ છે ને બંધ કરી દીધો તો એનું કારણ છે બળી જાય ને એ થોડું. હવે પાછો રૂટિંગ આવી ગયું. હવે આમાં છે ને હું હમણાં આ વટાણા નાખ્યા. જેલી નાખું ને પછી મસાલા કરું. નકર શું ઓલો તરીએ જે આ મસાલો હોય ને એ દાજી જાય. તે જ રૂટિનમાં લઈ લઉં પછી મસાલા કરવાનો. હવે આમાં છે ને હવે મસાલા કરું. મીઠું નાખ્યું છે, હળદર, ધાણા જીરું આમચૂર પાવડર નાખી, આમચૂર પાવડર છે. તો આમાં છે ને હું ગરમ મસાલો નાખી. ગરમ મસાલો નાખ્યો. હવે આ કોથમરી. આ છે ને સમોસા છે એનો મસાલો બનાવ્યો છે મેં. લોટ બાંધીને પહેલાં મૂકી દીધો એટલે શું કંઈ સેટ થઈ જાય. આમાં લીંબુ તો મેં નીચોયું છે. જોકે આમચૂર પાવડર આવી ગયો ને એટલે તમારે લીંબુ ઓછું નીચોવો ને તો ચાલે, ન વાંધો આવે. હમણાં વટાણા આવે છે ને તો આ સરસ થાય સમોસા બધું. સમોસા પછી ઘૂઘરા બને, મસાલાવાળા ઘૂઘરા બને, મીઠા ઘૂઘરા બને, મીઠાઈના ઘૂઘરા. એમાંય રવો, ટોપરાનું ખમણ, માવો અને સૂકો મેવો નાખીને એ તમે બનાવો ને મીઠાઈ કહેવાય. અને મેંદાનો લોટ, ઓલો મેંદાનો મેંદાનો લોટ બાંધવાનો. પછી ઓલો ઘૂઘરાના મોલ્ટ આવે છે ને એમાં બનાવીને હું બનાવીશ તો બતાવીશ જરૂર. જો આ સરસ થઈ ગયો છે માવો ઘૂઘરાનો. છોકરાઓ બા સમોસા બનાવે છે હવે. અમારા વખતમાં તો સમોસા કાંઈ આવું હતું નહીં. છોકરાઓને બધું બનાવી દઉં. પૂરી જેવડા તમે બનાવો ને તો એક એક બને, નાના નાના. અને મોટા બનાવો તો થોડુંક ગોળનું તમારે મોટું લેવાનું.
આ 2 સમોસા બનશે આમાંથી, 1 ને 2. છતાંય તમને એવું લાગે ને કે આ સેજ જાડું છે, આમ કરી નાખવાનું. જો આનું છે ને મેં આ મોડલ કહેવાય, આ મોડલ બનાવ્યું સમોસાનું. બાય આના તૈયારે આવે છે, બીબા તૈયાર આવે છે, બીબા. મને અત્યારે મળતું નથી તો મેં અત્યારે હાથે બનાવ્યું. જો માવો બનાવ્યો છે ને, અમારે છે ને થોડોક તીખો માવો જોઈએ. દાબીને ભરવાનું. એ તો નાના મોટા તો તમારી જેવી રોટલી કે તમે આ વણો ને પૂરી, એ પ્રમાણે જેવા નાના મોટા તમે વણો ને એ પ્રમાણે નાની રોટલી જેવડું બને ને તો નાનું બને. આનું એક ધ્યાન રાખવું પડે કે આ ખુલ્લી ન જાય. પાણીથી તમે આમ ફિટ કરો ને, એનું કારણ કે આ ખુલ્લી જાય ને તો નકામ. એટલે આને સાવ ફિટ કરી દેવાનું. માવો ભરાઈ જાય પછી ભલે ને જેવું બને એવું, પણ ખુલ્લું ન જાય. હા, ખુલ્લી જાય ને. હું બધા આવી રીતે બધા સમોસા બનાવી લઈશ. જો બધા આવી રીતે બનાવી લઈશ સમોસા. આમ નથી રાખ્યા, એટલે આમ રાખું ને તો આમ રહી જાય, વાંધો ન આવે. આમ લે આવી રીતે. તો બધા હું આવી રીતે બનાવી લઈશ. જોઈએ, જો આ મેં બનાવી લીધા છે. હવે આ તળવા જાઉં છું. ધીમે તાપે તળી સાવ. અમે છે ને તાપ ધીમો રાખ્યો છે. બહુ ફાસ્ટ તાપ રાખું ને તો ઉપર એકદમ જલ્દી બની જાય, પણ અંદર છે ને કાચું રહે. ધીમે તાપે છે ને આ ફળ છે ને ચડી શકે હરખું. આથી નાના નાના બને, સાવ નાના નાના.
છે ને એ પ્રમાણે બનતા થોડીક વાર લાગે. આ છે ને જરાય કાચા ન રહેવા જોઈએ. હજી અહીં જરાક લાગે છે મને, જરાક ચોળવું. મને કાચાનો વાંધો, મને કાચું ન ગમે. અને ફેરવતા રહેવું પડે, નકર ફેરવતા ન રહે ને તો બળી જાય એક બાજુ, કારણ કે તેલ તો આવેલું જ હોય. તો તમે આને નો આમ એમને પડ્યું રહે ને તો એટલે આને થોડે થોડે અંતરે ફેરવતા રહેવું. બધી કોર ચડી જવું જોઈએ. જો સરસ જો કેવા બન્યા સરસ. આમાં એક પડ ન ખુલે એનું ધ્યાન રાખવું પડે, નકર જો આ પડ ખુલી ગયું ને તો તમારો મસાલો બધો આમાં મિક્સ થઈ જાય તેલમાં. એટલે એ એક બહુ ખાસ ધ્યાન રાખવાનું. હાલો રાઈ બની ગયું છે, બહુ સરસ બન્યું. જો છોકરાઓ આવો નાસ્તો, ભાઈ છોકરાઓ માટે જ નાસ્તો બનાવું છું. હું આ બનાવું છું, જરાય ખોટું નથી બોલતી. આ બચાવનો ઓર્ડર હોય ને એટલે હું બનાવું છું. સેજ અહીંયા લાગે છે. થઈ ગયું બ્રાઉન. હાલો જો આ બની ગયું, સરસ બની ગયું. હાલો છોકરા, સમોસા અને ચટણી ને બધું બની ગયું છે. હવે નાસ્તો કરવા આવો. બાએ નાસ્તો બનાવ્યો છે. જો આ ગ્રીન ચટણી હાઈ ક્લાસ બનાવી છે. આ ગ્રીન ચટણી બનાવી છે અને આ ચટણી લાલ છે, લસણની મરચાંની. અને આ બાએ સમોસા બનાવ્યા છે. જો હાઈ ક્લાસ. અને આ ચા. તો છોકરા હાલો સમોસા ને ચટણી ને ચા ને નાસ્તો કરવા બા તરફથી. તો જુઓ મારા સમોસા બનેલા કેવા લાગ્યા છોકરાઓ. સારા લાગ્યા હોય તો લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરજો. અને મારો વિડીયો તમે તમારા મિત્ર વર્તુળમાં શેર કરજો અને કોમેન્ટ બોક્સમાં બોલજો. અને તમે જરૂર ને જરૂર મને સબસ્ક્રાઈબ કરજો અને મારો વિડીયો શેર કરજો. બાય બચો.